સુઝુકી કંપનીએ આખું વિશ્વ છોડીને બાયો સીએનજીના કાર્ય માટે કરી બનાસકાંઠાની પસંદગી। જાપાનની સુઝુકી કંપની બનાસ ડેરી સાથે મળી ₹250 કરોડના ખર્ચે 5 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપશે। વિશ્વની સૌપ્રથમ કાઉડગ મોબિલિટીની શરૂઆત બનાસકાંઠાથી થશે તેવું ચેરમેન સુઝુકી તોશીહિરો સુઝુકીએ જણાવ્યું। સુઝુકીના સહયોગથી બનાસ બાયો સીએનજીનું કામ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે તેવું ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। બનાસકાંઠાના દિયોદર સણાદર બનાસ ડેરી ખાતે વર્લ્ડ વાઇડ જાયન્ટ ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર કોર્પોરેશનને પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસકાંઠાની પસંદગી કરી છે। બનાસ ડેરી સાથે મળી સુઝુકી કંપની ₹250 કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં 5 બાયો સીએનજીના પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના એમઓયુ આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની બનાસ ડેરીના નિયામક મંડળની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા। આજે બનાસકાંઠા પહોંચેલા જાપાનની સુઝુકી મોટર કંપનીના ચેરમેન સહિત ડેલિગેશન દ્વારા બનાસ ડેરીના દૂધ અને બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત કરવામાં આવી હતી। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન સસ્ટેનેબિલિટીની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે। પશુઓના લીલા છાણમાંથી બાયોગેસ સીએનજી તૈયાર કરીને વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાય તેમજ તેની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે, જે માટે સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં 5 સીએનજી પ્લાન્ટ ઊભા કરવા ₹250 કરોડથી વધુના રોકાણ તેમજ જાપાનની ટેકનોલોજી પણ પૂરી પાડી। और बनास डेयरी तीनों मिलकर नए 5 प्लांट बनास में बना रहे हैं। एक प्लांट की कैपेसिटी पर डे की 1 लाख किलो गोबर की है, तो एक प्लांट में से 1 लाख रुपया प्रतिदिन किसान तक पहुंच सके। किसान को एक दूध के अलावा गोबर की आय भी बनेगी। इनके अलावा एक नेचुरल फर्टिलाइज़र भी मिलेगा और जो सीएनजी इनमें से गैस निकलेगा उनमें से प्यूरिफिकेशन करके सीएनजी बनाएंगे। तो सीएनजी के कारण यहाँ पर बाहर से जो आयात तेल की करनी पड़ रही है उन पर निर्भर रहने की ज़रूरत नहीं पड़ेगी। हम बायो सीएनजी यहाँ पर बना सकते हैं। बनास में 30 लाख जितने गाय भैंस है और उनकी कैपेसिटी 3 करोड़ पर डे की कैपेसिटी गोबर की है। तो जो ₹1 किलो भी माने तो एक महीने 90 करोड़ रुपये का आय और एक्स्ट्रा हम ले सकते हैं जो पूरा करें। तो अभी स्टार्ट कर रहे हैं हमें 5 प्लांट से। आने वाले समय में और भी नए प्लांट सुजुकी और हम साथ में मिलकर करेंगे और आने वाले समय में पूरा आत्मनिर्भर कैसे किसान बन सकते हैं, पशुपालन कैसे बन सकते हैं, उनकी आय कैसे बढ़े, इनके लिए पूरा काम करेंगे। ये सस्टेनेबिलिटी का देश के प्रधानमंत्री मोदी जी का जो सपना है, तो ये संकल्प को हम बनासवासी इस ढंग से सिद्ध करने जा रहे हैं। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પશુઓના છાણ મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી 2019માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો। આ પ્રોજેક્ટથી પ્રેરાઈને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ 5 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા। હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક 5 લાખની ક્ષમતા સાથેના કુલ 5 સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે, જે 2025 સુધીમાં કાર્યરત થશે। આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દિયોદર અને ડીસા તેમજ થરાદ ખાતે સ્થપાશે। પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે, જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેકનોલોજીકલ મળી કુલ ₹250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે। 牛の糞を有効に集めようとすると、今言ったようなバランスデイリーさんとの、協業っていうのを進めるのがですね、一番、効率的かなと、効果出しやすいかなと思って、バランスデイリーさん、それと NDDB と、一緒になってやるということを決めました。で、環境のことを考えるとですね、やっぱり今のまま本当に3億頭の牛の状態をほっとくと、環境に、大気中にですねメタンガスをどんどん放出してしまうと、いうことですけども、このシステムを確立することによって、バイオガス生成して、有効に車に使えるよねということ、そういうことが実現できると思っています。それによって先ほども言いましたようにインドは
石油の輸入依存度、エネルギーの輸入依存度が非常に高いと、これをどんどん下げて、自立するインドにするという意味でもですね、このバイオガスを有効に使っていくと。で、バイオガスだけじゃなくて、有機肥料もできます。そういったことで、非常にですね、インドの発展に寄与していくかなというふうに思ってます。そういうことで環境だけじゃなくて、今後のインドの発展にですね、非常に、プラスになるなということだと思います。残渣として発生した肥料はですね、有機肥料として、農作物の、収穫量も増やすことができますし、そういうことで、どんどん、インドのルーラルが、生活水準が上がっていくと、これによってですね、インドの発展にますます寄与できるということで、環境だけではなくてですね、メイクインインディアと、そういう実現に向けて非常にプラスになるというふうに考えています。આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે કારગિલ શૌર્ય દિવસના દિવસે જિલ્લામાં નવી શરૂઆત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમને નવો રસ્તો બતાવ્યો, જે પથ પર ચાલતા આજે સાચા અર્થે ગોબર નહીં પરંતુ ગોબર ધન બન્યું છે. દેશ દુનિયામાંથી આજે બનાસનો બાયોગેસ પ્લાન્ટ જોવા લોકો આવી રહ્યા છે. બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં ટીમ બનાસનું મહત્વપૂર્ણ યોગદાન છે. વિશ્વની અગ્રણી કંપની સુઝુકીએ બનાસ પર ભરોસો મૂક્યો, તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. તેઓ 250 કરોડથી વધુનો ખર્ચ કરી આપણા જિલ્લામાં 5 બાયો CNG પ્લાન્ટ સ્થાપશે, જેના થકી પર્યાવરણનું રક્ષણ થશે તેમજ ગોબર વેસ્ટ નહીં પણ વેલ્થ બનશે, જેથી ઈંધણ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા વિદેશમાં જતા બચાવી શકશે. સુઝુકીના સહયોગથી આજે અમારું બાયો CNGનું કામ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશીહિરો શાન સુઝુકીએ જણાવ્યું હતું કે અમારી કંપનીએ બાયો CNG પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે. સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા NDDB અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાશી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યસક્ષમ પ્લાન્ટની ડિઝાઇન તૈયાર કરશે. दूध અને ગાડી બનાવવાની કંપનીઓનું સાથે કામ કરતી હોય તેવી આ વિશ્વની નવી શરૂઆત છે. અમે ભારતમાં બાયોગેસ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને દામાના પ્લાન્ટ જેવા નવા બાયો CNG પ્લાન્ટ માટે અમે બનાસ ડેરી સાથે મળી કામ કરી રહ્યા છીએ. આજે બાયો CNG પ્લાન્ટના MOU કર્યા છે. વિશ્વમાં સૌપ્રથમ કાઉડગ મોબિલિટીનો નવો પ્રયોગ બનાસકાંઠામાં શરૂ કરીશું. બાયોગેસનો વધુ પ્રયોગ જીવન પદ્ધતિ બદલશે, જેનાથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને ગાયો ભેંસોના લીલા છાણમાંથી વધુ આવક પશુપાલકોને મળશે. 1 કિલો લીલું છાણ 1 રૂપિયાના ભાવે બનાસ ડેરીના બાયોગેસ પ્લાન્ટ ખરીદશે, જેથી લોકોની આવકમાં વધારો થશે. બનાસકાંઠાની 3 મહિલાઓએ 1 લાખ રૂપિયા ઉપરાંતનું 12 માસથી છાણમાંથી આવક મેળવી છે. હવે પશુપાલક મહિલાઓ મહિને ₹1 લાખ રૂપિયાનું છાણ ભરાવતી થશે, સાથે લાખો રૂપિયા કમાતા થશે. નાના મોટા ફેરિયાઓ કે ટેક્સીનું કામ કરતા લોકોને બનાસ ડેરી સાથે કંપની સાથે 3 મહિના સુધી કોઈપણ વ્યાજ વગર લોમ્બા આપતા લોકોને બાયોગેસ CNG વાળા વાહનોને લોન આપવાની બનાસ ડેરીના ચેરમેને વાત કરી હતી. આજે આ કાર્યક્રમમાં આયુકાવા શાન, વાઇસ ચેરમેન સુઝુકી ગ્રુપ ટોયો, ફુકુશાન ડાયરેક્ટર સુઝુકી ઇન્ડિયા, NDDBના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવજી તેમજ બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, કુર્સી ગજ્જર.